આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે લો ઓફ અટ્રેક્શન વિશે. અહીં આપણે વાત કરવાના છે કે લો ઓફ અટ્રેક્શન આપણા વિચારોની સાથે કેવી રીતે કામ કરે છે. ઇંગ્લિશમાં એક કહેવત છે, ધ થિંકર્સ થિંક એન્ડ પ્રૂવર પ્રૂવ્સ. એટલે કે વિચારો કરવાનું કામ મનુષ્ય કરે છે અને તેને પ્રૂવ કરવાનું કામ યુનિવર્સ કરે છે. ફોર એક્ઝામ્પલ, કાર બનાવવાનો વિચાર કોઈને સૌથી પહેલા આવ્યો જ હશે. આપણે જે રેપિડો, ઓલા વગેરે વાપરીએ છીએ તે વેબસાઇટ બનાવવાનો વિચાર પણ કોઈને આવ્યો જ હશે, હે ને? આપણા દેશને આઝાદ કરવાનો વિચાર પણ ગાંધીજીને આવ્યો હતો અને બીજા ઘણા ક્રાંતિકારીઓને આ વિચાર આવ્યો હતો. અને આ વિચાર જ્યારે આવ્યો એના પછી જ આખું યુનિવર્સ તેમને સપોર્ટ કરે છે. યુ નો વોટ, ઘણીવાર મારી સાથે પણ આવું જ થાય છે કે મારે કંઈક ખાવું હોય, ફોર એક્ઝામ્પલ મારે ખાવું હોય પનીર, અને મારા ઘરમાં એ દિવસ પનીર જ બની જાય. એટલે એવું ઘણીવાર બનતું હોય છે કે જેવું તમે વિચારો અને તેવું જ થઈ જતું હોય છે. હું જ્યારે નાની હતી ત્યારે મેં વિચાર્યું હતું કે હું લેક્ચરર બનીશ. પછી ધીરે ધીરે એ વાતને યુનિવર્સે સપોર્ટ કર્યો અને એ હું કેવી રીતે બની ગઈ એ મને પણ ન ખબર પડી. એટલે એ વસ્તુ છે. એટલે મનુષ્યનું કામ છે વિચાર કરવાનું અને એ વિચારોને લખીને રાખવાનું. અને જ્યારે એ વિચારો હકીકત બની જાય છે ત્યારે તમે તેને સેલિબ્રેટ કરી શકો છો અને દુનિયાને તમે એક ગિફ્ટ આપી શકો છો.